નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલમાં વ્યાકરણના 10 પ્રશ્નો રદ થશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો અને આવા જ પ્રકારની દરેક ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો અત્યારે જ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો હવે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ। તો જેમ કે પોલીસ ભરતી બોર્ડ એ શું કહ્યું, તો હવે માત્ર 70માંથી પાસ થવા માટે 40% માર્ક લાવવા પડશે, એટલે 80માંથી નહીં 70માંથી લાવવા પડશે। તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। શું 10 પ્રશ્નો રદ થશે કે નહીં થાય તેના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે વાત કરીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી રહેશે। તો વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે। શું ખુશખબર છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે અને વિડીયોમાં આગળ છેલ્લા સુધી બન્યા રહેજો ખાસ। તો હવે વાત કરીએ કે ન્યૂઝપેપર, તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એટલે કે અભ્યાસમાં વ્યાકરણનો ઉલ્લેખ કર્યો ન હતો, એટલે અભ્યાસક્રમ જે પ્રમાણે પહેલો આપ્યો હતો એની અંદર વ્યાકરણનો ઉલ્લેખ નહોતો કર્યો, પરંતુ એલઆરડીની પરીક્ષામાં પૂછાયેલા વ્યાકરણના પ્રશ્નની પરીક્ષાઓને ચિંતિત છે। તો કે ગુજરાત પોલીસમાં સંખ્યાબળને વધારવા માટે લોકરક્ષક દળના જવાનોને 12,000 નવી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી। જે અનુસંધાનમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા અભ્યાસક્રમ જાહેર કરાયો હતો, જેમાં 20 માર્કના ગુજરાતી વિષયમાં જે તે સમયે સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં નહીં આવે, પરંતુ પરીક્ષામાં 10 માર્કના વ્યાકરણના પ્રશ્નો પૂછવામાં આવ્યા। હજારો વિદ્યાર્થીઓના પરીક્ષામાં પાસ થવાને લઈને ચિંતા જોવા મળી રહી છે। જે અનુસંધાનમાં પરીક્ષા બોર્ડના વડા નીરજા ગોટરુએ મળીને વ્યાકરણના 10 પ્રશ્નો ઓછા કરીને પરિણામ જાહેર કરવા માટે માગણી કરી છે, પરંતુ હજુ સુધી કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતા નથી, એટલે કે પરીક્ષાઓમાં ચિંતા જોવા મળી રહી છે। તો કમિટી બનાવી છે, તે કમિટી શું નિર્ણય લેશે તે પ્રમાણે નીરજા ગોટરુ આપણને માહિતી આપશે, પરંતુ હજુ સુધી કંઈ માહિતી આવી નથી અને કમિટીએ કંઈ નિર્ણય આપ્યો નથી, પરંતુ 10 માર્ક ઓછા કરીને 40%નું ધોરણ નક્કી કરવા રજૂઆત કરી છે। તો 12,000 જગ્યા માટે 2.37 લાખ યુવાનોએ પરીક્ષા આપી હતી। રાજ્યના ગૃહ વિભાગ ગુજરાત પોલીસ સંખ્યા દળના વધારવા માટે લોકરક્ષક દળની 12,000 જગ્યાઓ જાહેર કરી હતી, જેની શારીરિક પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓ પૈકી 2.37 લાખ યુવાનોએ લેખિત પરીક્ષા આપી હતી। લેખિત પરીક્ષા માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમમાં 80 માર્કના પેપરમાં 30 ગુણ, ડેટા એનાલિસિસના 30 માર્ક યોગ્યતા અને 20 માર્ક ગુજરાતી વિષયના વિગતથી ફકરા લખવા માટેના હતા, પરંતુ વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયમાં યોગ્ય સ્પષ્ટતા ન થઈ હોવાથી આ બાબતે તે સમયના બોર્ડના ચેરમેન અશોક પટેલને મળીને રજૂઆત કરી હતી। ત્યારે તેમણે યુટ્યુબ ચેનલ પર આ અંગે કહ્યું હતું કે પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ અંગે પ્રશ્ન પૂછવામાં નહીં આવે, જેથી 2.37 લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતીના વિષયમાં વ્યાકરણ સિવાયની તૈયાર કરી હતી, પરંતુ પરીક્ષામાં 10 માર્કનો વ્યાકરણનો પ્રશ્ન પૂછાયો હતો, જે પરીક્ષાના અભ્યાસક્રમ બહારનો હોવાથી મોટા ભાગના પરીક્ષાર્થીઓને જવાબ લખી શક્યા નથી। આ બાબતને ગંભીરતાથી લઈને પરીક્ષાર્થીઓ યુવાને ડીજીપીને મળીને રજૂઆત કરી હતી અને ડીજીપી તેમને પોલીસ દળની ભરતી નીરજા ગોટરુને મળવા માટે સૂચના આપી હતી। તો કે યુવાનો તેમને મળીને રજૂઆત કરી હતી કે 10 માર્કના વ્યાકરણના પ્રશ્નને કારણે મોટા ભાગના પરીક્ષાર્થીઓ પરિણામ પર નકારાત્મક અસર થઈ શકે તેમ છે, જેથી આ 10 માર્ક હટાવીને પરીક્ષા 70 માર્કની ગણીને તેમાં આધારે પાસ થવાના 40% માર્કની ગણતરી કરવામાં આવે, જેથી યુવાનોનું ભવિષ્ય બગડે નહીં। જે અંગે નીરજા ગોટરુએ ખાતરી આપી છે કે કમિટીની મિટિંગમાં આ નિર્ણય લઈને યોગ્ય કરવામાં આવશે, પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય ન આવતા પરીક્ષાર્થીઓએ ચિંતા વધી છે। તો આ કમિટીએ કંઈ પણ રિપ્લાય હજુ આપ્યો નથી કે 70 પેપર 10 માર્ક ઓછા કરીને 40%નું ધોરણ નક્કી કરવું, એટલે કે 70માંથી 40%, તે કમિટીએ હજુ સુધી કંઈ જવાબ આપ્યો નથી। તો આ પ્રમાણે એક માહિતી હતી। નીરજા ગોટરુએ કંઈ પણ જણાવ્યું નથી, જેથી પરીક્ષાર્થીઓની ચિંતા વધી છે। તો હવે શું થશે, તો અત્યારે આ પ્રમાણે લાગી રહ્યું છે કે 10 પ્રશ્નો રદ થઈ શકે તેવી લાગી રહી છે। તો જેમ બને તેમ વિદ્યાર્થીઓની રજૂઆત છે, જેને કારણે 10 પ્રશ્નો રદ વ્યાકરણના થઈ શકે તેવું લાગે છે। કમિટી હવે શું નક્કી કરે તે પ્રમાણે રહેશે। તો બસ આવી જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી જે પણ નવી અપડેટ આવશે તે તરત તમને જણાવી દેવામાં આવશે। હવે રેગ્યુલર આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો આવતા રહેશે, જેથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો। બસ તો આભાર। જય હિન્દ, જય ભારત।